આજે આપણે બનાવ્યું છે સરસ ટેસ્ટી સેવસળ અને સાથે સાથે તીખી તીખી તરી પણ બનાવી છે. તો ચાલો હું સેવસળ અને તીખી તીખી તરીની રેસીપી તમારી સાથે શેર કરું. એના માટે આપણે વટાણા લેવાના છે. મેં અહીંયા બંને વટાણા લીધા છે, ગ્રીન કલરના વટાણા અને સફેદ વટાણા. બંને વટાણાને આપણે મિક્સ કરીને 2 થી 3 વખત પાણી વડે ધોઈ લઈએ અને વટાણા ડૂબે એટલું પાણી રાખીને એને ઢાંકીને 6 થી 7 કલાક માટે પલળવા દઈએ. 6 થી 7 કલાક પછી મેં એને કુકરમાં લઈને 1.5 ગ્લાસ પાણી ઉમેરીને થોડી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને 3 સીટી મારીને આ રીતે બોઇલ કરી લીધા છે. એનો વિડીયો મને શૂટ કરવાનો રહી ગયો હતો. તો જો આ રીતે વટાણા બોઇલ થવા જોઈએ. ગ્રીન કલરના વટાણા સરસ બોઇલ થશે અને સરસ મેશ પણ થઈ જાય છે. એટલે જ એમાં ગ્રીન કલરના વટાણા ઉમેરવાના, જેથી આપણું સેવસળનો રસો સરસ ઘટ બની જશે. હવે આપણે વઘાર કરી લઈએ. વઘાર માટે 5 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. આપણે જે પ્રમાણે વટાણા લીધા હોય એ પ્રમાણે તમારે તેલ ઉમેરવાનું રહેશે. મેં અહીંયા 2 વાડકી જેટલા વટાણા લીધા છે, એટલે હું 5 ચમચા જેટલું તેલ ઉમેરીશ. અને તેલ ગરમ થાય એટલે એમાં જો આ રીતે થોડા 2-4 દાણા જીરું નાખીશું એટલે ખબર પડશે કે તેલ ગરમ થયું છે કે નહીં. હવે એમાં 2 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. જીરું સરસ સંતળાઈ જાય પછી એમાં 2 તેજ પત્તા ઉમેરી લઈએ. અને હવે વાટેલા લસણ, આદું અને મરચાં ઉમેરી લઈએ અને એને સરસ સાંતળવા દઈએ. લસણ સરસ સાંતળાઈ જાય પછી એમાં ડુંગળી ઉમેરવાની છે. ડુંગળીને મેં અધકચરી પીસી લીધી છે. 2 નાની ડુંગળીને અધકચરી પીસી લીધી છે, તે ઉમેરી લઈએ અને ડુંગળીને પણ સરસ સાંતળવા દેવાની છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને આ રીતે વચ્ચે વચ્ચે એમાં ચમચો ફેરવતા રહીશું અને ડુંગળીને સરસ સાંતળી લઈએ. કલર બદલાય ત્યાં સુધી એને સાંતળવાની છે. તો જો હવે ડુંગળી સંતળાઈ ગઈ છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં ટામેટાં ઉમેરી લઈએ. મેં 2 ટામેટાને મિક્સરમાં સરસ ક્રશ કરી લીધા છે. હવે ટામેટાં સરસ સોફ્ટ થઈ જાય પછી આપણે જે ડુંગળી અને ટામેટાં સાંતળી લીધા છે એને તરી બનાવવા માટે અલગ લઈ લઈશું. તો 2 ચમચા લઈ લઈએ. તો જ્યારે આપણે તરી બનાવીએ ત્યારે એને ફરીથી સાંતળવા ના પડે. તો આપણે તરીના ભાગના વધારે થોડા ટામેટાં અને ડુંગળી ઉમેરી લઈશું પહેલેથી જ. હવે મસાલા કરીએ. 1 ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ. એનાથી રસો સરસ ઘટ બનશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ. મસાલા બળી ન જાય અને સરસ રીતે કૂક થાય એના માટે 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. જુઓ સરસ મસાલા કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. હવે એમાં 1 નાની ચમચી જેટલો સેવસળ મસાલો ઉમેરી લઈએ. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો મસાલો ઉમેરી શકો છો. અને હવે બાફેલા વટાણા એમાં ઉમેરી લઈએ અને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. સરસ ગ્રેવી વટાણા સાથે મિક્સ થઈ જાય પછી એમાં આપણે પાણી ઉમેરીશું. અહીંયા હું 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છું. પહેલાં 1 ગ્લાસ ઉમેરી લઈએ, સરસ મિક્સ કરી લઈએ અને પછી 1 ગ્લાસ પાણી ઉમેરીશું. સેવસળમાં જે પાણી ઉમેરવાનું હોય છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકો. કોઈને ગ્રેવી ઘટ જોઈતી હોય, કોઈને ગ્રેવી પાતળી જોઈતી હોય, તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. હવે આમાં આપણે 1 ટુકડો ગોળ ઉમેરી લઈશું. ગોળ ઉમેરવાથી જરા પણ ગળ્યું નહીં બને, પરંતુ બધા સ્વાદનો બેલેન્સ જળવાઈ રહેશે. 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ ઉમેરી લઈએ. જો આંબલીનો પલ્પ તમારી પાસે ન હોય તો સૂકી આંબલી પલાળીને એનું પાણી પણ ઉમેરી શકીએ છીએ. હજુ પણ 5 મિનિટ સુધી એને કૂક થવા દઈએ. હવે આપણે તરી બનાવી લઈએ. તરી બનાવવા માટે 1 વાસણમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે. એમાં 3 થી 4 લસણની કળી અને 2 લીલા મરચાં ઉમેરીને સાંતળી લઈએ. તેલ ગરમ થાય પછી જ ઉમેરીશું. હવે આપણે સાંતળેલા ટામેટાં અને ડુંગળીને અલગ લીધી હતી તે ઉમેરી લઈ. જ્યારે આપણે સેવસળનો વઘાર કર્યો ત્યારે ડુંગળી ટામેટાં અલગ કાઢી લીધા હતા, સાંતળેલા તે ઉમેરી લીધા છે. એ સાંતળેલા છે એટલે એને વધારે સાંતળવાની જરૂર નહીં પડે. હવે એમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી સેવસળ મસાલો ઉમેરી લઈએ અને હવે એમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે. મેં અહીંયા મારે મરચાંની બરણી ખાલી હતી એટલે એમાં લઈને પાણી ઉમેર્યું છે, એટલે પાણી થોડું રેડ દેખાય છે. આ રીતે વચ્ચે વચ્ચે ચમચી ફેરવતા રહીશું અને એને પણ સરસ ઉકળવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો જો ઉસળ પણ આપણું સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તરી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે
સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. હવે ગરમ ગરમ ઉસળને સર્વ કરી લઈએ. જુઓ કેટલું સરસ બન્યું છે. આ ઉસળને આપણે પ્લેટમાં પણ સર્વ કરી શકીએ છીએ, પણ મેં અહીંયા ડીશમાં વાડકીઓ મૂકી શકાય અને સરસ રીતે એનો આપણે ફોટો લઈ શકીએ માટે મેં આ રીતે વાડકીમાં સર્વ કર્યું છે. તરી પણ એમાં મૂકી છે, થોડી સેવ પણ મૂકી છે, સાથે લીંબુ પણ મૂક્યા છે. હવે ઉસળમાં થોડી ડુંગળી મૂકી દઈશું, થોડી તરી મૂકી દઈશું, થોડા લીંબુનો રસ ઉમેરીશું, થોડી સેવ ઉમેરીશું, થોડા લીલા ધાણા પણ ઉમેરી શકીએ અને સાથે આપણે બ્રેડ કે પાવ સર્વ કરી શકીએ છીએ. મેં બ્રેડને થોડું બટર લઈને શેકી લીધા છે, તે સર્વ કરી લઈશ. મિત્રો, તમને મારી આ સેવઉસળ અને તરીની રેસીપી ગમી હશે. તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.